ધીમે ધીમે ઉનાળાની ગરમીની શરૂઆત થવા લાગી છે અને માર્કેટમાં મસ્ત મજાના એકદમ કૂણા કૂણા ભીંડા આવવા લાગે છે. આમ તો ભીંડા આપણને બધાને ભાવતા જ હોય છે, પણ જો આ રીતે ભીંડાની ક્રિસ્પી સ્ટીક બનાવી દીધી તો તમે બાળકોથી લઈ મોટાને બધાને આપી શકશો. અને જો બાળકો ભીંડા નહીં ખાતા હોય તો પણ ખાવા લાગશે. એક અલગ જ મસાલેદાર ચટપટી બનાવીને આપણે તૈયાર કરીશું. તમે નાસ્તાની અંદર કે લંચ બોક્સમાં શાક રોટલી કે પછી પુલાવ જોડે પણ આપી શકો છો. એટલી સરસ બનશે. તો ક્રિસ્પી ભીંડાની સ્ટીક બનાવવા માટે અહીંયા મેં આ રીતે એકદમ કૂણા અને મીડિયમ સાઇઝના ભીંડા લીધા છે. અહીં એકદમ મીડિયમ સાઇઝના અને કૂણા હોય એવા જ ભીંડાની પસંદગી કરવાની, જે ખૂબ જ સરસ લાગશે. હવે આપણે એને પહેલા તો ધોઈને કોરા કરીને ઉપર નીચેના ડીટીયાનો ભાગ કટ કરી લઈશું અને ભીંડામાં આ રીતે કટ લગાવી દઈશું. જો તમારી પાસે મોટી સાઇઝમાં ભીંડા હોય તો થોડી પતલી પતલી આ રીતે સ્ટીક કટ કરી લેવાની. હવે એકદમ નાના નાના બીજ છે એટલે હું બીજનો ભાગ નથી કાઢી રહી. તો આ રીતે મેં અહીં બધા જ ભીંડાને કટ કરી લીધા છે અને એને એક બાઉલમાં લઈ લઈશું. તો આ રીતે તમે ક્રિસ્પી સ્ટીક બનાવીને 2 દિવસ સુધી સ્ટોર કરી શકો છો. 2 થી 3 દિવસ સુધી સારી રહેશે, એને કંઈ જ નહીં થાય. હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. એની અંદર મસાલામાં આપણે અડધી ચમચી જેટલી હળદર અને અહીંયા મેં તીખું લાલ મરચું 1 નાની ચમચી લીધું છે. જો તમે તીખું વધારે પસંદ કરતા હોય થોડું વધુ એડ કરી શકો છો. સાથે અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરી દઈશું. આની અંદર તમે શેકેલા જીરાનો પાવડર પણ એડ કરી શકો છો. ચટપટા ટેસ્ટ માટે અહીં આપણે અડધી ચમચી આમચૂર પાવડર એડ કરી દઈશું. 1 નાની ચમચી જેટલો અહીંયા ઝીણો બેસન લઈશું અને સાથે 2 ચમચી જેટલો ચોખાનો લોટ એડ કરીશું. ચોખાના લોટથી લાંબો સમય સુધી ભીંડાની સ્ટીક છે ને એકદમ ક્રિસ્પી રહેશે. એકલા બેસનથી પણ તમે બનાવી શકો છો, પણ બેસનથી તમે થોડી વાર માટે ક્રિસ્પી રહેશે અને પછી એકદમ સોફ્ટ પડવા લાગશે. જો તમે એકલા ચોખાના લોટમાં બનાવશો ને તો એકદમ ક્રિસ્પી રહેશે. તો આ રીતે બધી સાઈડ સરસ એવું મિક્સ કરી લેવાનું અને સરસ એવું કોટિંગ કરી લેવાનું. તો તમે અહીંયા જોઈ શકો છો, આની અંદર મેં પાણી કે કંઈ જ એડ નથી કરી. બસ ફક્ત હાથની મદદથી મસળીને આ રીતે સરસ ઉપર કોટિંગ થઈ જાય એટલે ગરમા ગરમ તેલની અંદર એડ કરવાનું છે. અહીંયા એક વાતનું ખાસ ધ્યાન રાખીશું કે તેલનું ટેમ્પરેચર શરૂઆતમાં હાઈ રાખવાનું છે, એ પછી મીડિયમ કરવાનું છે. જો તમે શરૂઆતમાં તેલનું ટેમ્પરેચર લો રાખી દીધું ને તો સ્ટીકની અંદર વધારે પડતું તેલ જશે અને એકદમ ઓઇલી બનશે અને ક્રિસ્પી નહીં બને. થોડી વાર પછી મીડિયમ ગેસની ફ્લેમ પર પલટાવીને બંને સાઈડ સરસ રીતે કલર આવી જાય ત્યાં સુધી ક્રિસ્પી કરી લઈશું. આ સ્ટીક તમે બાળકોને ચિપ્સની જેમ એમને પણ આપી શકશો. તો અહીં તમે જુઓ એકદમ ક્રિસ્પી અને જરાય તેલ પણ નથી ભરાઈ રહ્યું એવી મસ્ત મજાની આપણી ભીંડાની ક્રિસ્પી સ્ટીક બનીને તૈયાર છે. જો ઉનાળાની ગરમીમાં જો કંઈ બનાવવાની ઈચ્છા ન થાય તો તમે દાળ ભાત જોડે આ સ્ટીક બનાવીને 2 થી 3 દિવસ સુધી સ્ટોર કરી શકો છો. તો મિત્રો, તમને મારી આજની રેસીપી કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર કરશો અને વિડીયો ગમી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા.